સાણંદ તાલુકાના છારોડી અને કલાણા ગામે 21 ડમ્પર અને 9 જીસીબી જપ્ત કર્યા હતા। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા અને છારોડીની સીમમાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાની બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા છારોડી અને કલાણા ગામે રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ખનનની કાર્યવાહી આશરે 20 કલાક સુધી ચાલુ રહી હતી। અમદાવાદના ખાણ ખનીજ વિભાગ દ્વારા આશરે 21 ડમ્પર સાથે 9 મશીન જપ્ત કર્યા હતા, જેને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। મળતી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા સાણંદના છરોડી અને કલાણાની સીમમાં ચાલતું ખનીજનું બિનકાયદેસર રીતે ચાલતું ખનન રોયલ્ટી વગરની ચોરી કરતી હોવાની બાતમીના આધારે રેડ કરી હતી, જેમાં ખનનમાં ચાલતા 21 ડમ્પર 9 જીસીબી મશીન જપ્ત કરવામાં આવ્યા છે। પકડાઈને ડમ્પરે જીસીબી આશરે 18.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુ તપાસ કરતા અમદાવાદ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કે સિંહ ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલેક, સાણંદ।